अन्य समाचार पर नजर करें तो વીએસ હોસ્પિટલનું વાર્ષિક બજેટ સુધારા સાથે રજૂ। વર્ષ 2026-27નું 212 કરોડનું બજેટ મંજૂર કરાયું। 207 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 5.77 કરોડનો વધારો। વીએસ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી સેવાઓ શરૂ કરવાનું આયોજન। 1.62 કરોડના ખર્ચે આધુનિક સાધનો વસાવાશે। અકાઉન્ટ અને અન્ય વિભાગ માટે 50 લાખના ખર્ચે ખરીદવાની જોગવાઈ। દવાઓ ખરીદવા માટે ₹3 કરોડની ફાળવણી। 2026-27 માટે ₹17 કરોડ 1,06,000નું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે, જેમાં પુસ્તકાલય વ્યવસ્થાપક મંડળ દ્વારા ₹1 કરોડ 35 લાખના નવીન આયોજનોનો સમાવેશ કરી અને ₹18 કરોડ 36,06,000નું અંદાજપત્ર મંજૂર કરવામાં આવે છે। तो आ तरफ વીએસના બજેટને લઈને રાજકીય ખેંચતાણ પણ શરૂ થઈ ગઈ। વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં 1069 કરોડનો ખર્ચ કર્યો છે તે ક્યાં છે? અહીં જરૂરિયાતમંદ લોકોને સારી સારવાર મળતી નથી। અત્યાર સુધી માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। बजट तो हर वर्ष बढ़ता गया, लेकिन कहीं ना कहीं सेवाएं घटती गई। पिछले कई वर्षों से भारतीय जनता पार्टी ये वादा कर रही है कि वीएस अस्पताल का रिनोवेशन किया जाएगा, लेकिन मैं मानता हूं कि यदि 1068 करोड़ रुपए का खर्च यदि सच में किया होता तो आज अहमदाबाद शहर में वीएस की जगह एम्स जैसा अस्पताल बन गया होता। कांग्रेस पार्टी का ये मानना है कि पिछले 10 वर्षों में वीएस अस्पताल के नाम पर जो भी बजट खर्च किया गया है उसमें सिर्फ और सिर्फ भ्रष्टाचार किया गया है। अस्पताल में दवाइयों के नाम पर भ्रष्टाचार, डॉक्टरों की भर्ती के नाम पर भ्रष्टाचार, रिनोवेशन के नाम पर भ्रष्टाचार, अस्पताल के साधनों के नाम पर भ्रष्टाचार और यहां तक तो क्लिनिकल ट्रायल के नाम पर भी भ्रष्टाचार किया गया है। મહાનગરપાલિકાનું 7,609.63 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ તો કરવામાં આવ્યું અને મોટા વાયદા કરવામાં આવ્યા, જેમ કે નવા બ્રિજ, સ્વિમિંગ પુલ, બગીચા, સિવિક સેન્ટરો, ફાયર સ્ટેશનો, નવા રોડના નિર્માણ સહિતના કામોની જાહેરાત કરવામાં આવી। જો કે સવાલ એ છે કે ગયા વર્ષના વાયદામાંથી કેટલા કામ થયા? આપને જણાવી દઈએ કે વડોદરા મનપાએ મલ્ટી લેવલ પાર્કિંગનું અધૂરું સપનું ફરી આ બજેટમાં વડોદરાવાસીઓને બતાવ્યું। શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના હલ માટે પાલિકાએ દર વર્ષે મલ્ટી લેવલ પાર્કિંગનું કામ બજેટમાં સમાવે છે, પણ તે પૂરું નથી થતું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 4 વર્ષથી બજેટની અંદર મલ્ટી લેવલ પાર્કિંગનો ઉલ્લેખ કરવામાં આવે છે। વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે અને તે નરી આંખે દેખાઈ પણ રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા જ્યારે છેલ્લા 4 વર્ષથી આ પ્રકારનું બજેટમાં આયોજન કરી રહી છે, પરંતુ તેનું નિરાકરણ નથી લાવી શકતી। તે જ વસ્તુ અન્ય હાથીખાના જે એપીએમસી માર્કેટ છે ત્યાં આગળ વાહનોની અવરજવર ખૂબ વધારે રહે છે। વાહનોની અવરજવરની વચ્ચે યોગ્ય રીતે વાહનોનું પાર્કિંગ થાય અને જે રીતે ટ્રાફિકનું ભારણ હળવું થાય તે માટે એપીએમસી દ્વારા હાઇડ્રોલિક પાર્કિંગ બનાવી દેવામાં આવ્યું છે અને અન્ય 100 જેટલા વાહનો સમાઈ શકે તે પ્રકારનું મલ્ટી લેવલ પાર્કિંગ અંડર પ્રોસેસમાં છે। જો ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ આ પ્રકારે આયોજન વહેલી તકે કરી શકતું હોય તો વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ છેલ્લા 4 વર્ષથી કઈ જગ્યા પર પાછળ રહી રહ્યા છે, જેના કારણે આજે મલ્ટી લેવલ પાર્કિંગનો જે પ્રોજેક્ટ છે તે હજુ ફક્ત અને ફક્ત ચોપડા પર છે અને છેલ્લા 4 વર્ષથી દર વર્ષે બજેટમાં આયોજનના નામ પર આ જે મલ્ટી લેવલ પાર્કિંગનો પ્રોજેક્ટ છે તે બતાવવામાં આવી રહ્યો છે। હવે આ પ્રોજેક્ટ પૂર્ણ ક્યારે થાય છે અને ટ્રાફિકનું ભારણ ક્યારે હળવું થાય છે તે જોવું પણ તેટલું જ અગત્યનું બની રહે છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।